ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં પંચાયતના વિકાસ કામોમાં થયેલા કથિત ભ્રષ્ટાચારનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે। એક મહિના અગાઉ ભૂખ હડતાલ પર બેઠેલા યુવાન 6 દિવસથી ફરી ભૂખ હડતાલ પર બેઠો છે। એક મહિના અગાઉ વસીમ ચાવડાને વહીવટી તંત્ર દ્વારા હિસાબ આપવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ વસીમ ચાવડાનો આક્ષેપ છે કે આજે પણ સંપૂર્ણ વિગતો આપવામાં આવી નથી, જેના વિરોધમાં તેઓ છેલ્લા 7 દિવસથી ફરી ભૂખ હડતાલ પર બેઠા છે। આશ્ચર્યની વાત એ છે કે 7 દિવસ વીતી ગયા છતાં પણ તંત્રના જવાબદાર અધિકારીઓ હજુ સુધી સ્થળ મુલાકાત પણ લીધી નથી, જેને લઈ ગામ લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। જુનાડીસા ગામના યુવા સામાજિક કાર્યકર વસીમ ચાવડાએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા 15 વર્ષ દરમિયાન ગ્રામ પંચાયતમાં થયેલા વિકાસ કામોમાં મોટા પાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો છે। આ મામલે 1 મહિના અગાઉ તેઓ ભૂખ હડતાલ પર બેઠા હતા, ત્યારે વહીવટી તંત્ર દ્વારા તમામ કામોનો હિસાબ અને જરૂરી વિગતો આપવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ 1 મહિનો પૂર્ણ થઈ ગયો હોવા છતાં સંપૂર્ણ હિસાબ આપવામાં આવ્યો નથી, એવો વસીમ ચાવડાનો દાવો છે, જેના વિરોધમાં તેઓ છેલ્લા 7 દિવસથી ફરી ભૂખ હડતાલ પર બેઠા છે અને જ્યાં સુધી છેલ્લા 15 વર્ષના કામોનો સંપૂર્ણ અને પારદર્શક હિસાબ આપવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે। બીજી તરફ આશરે 7 દિવસ વીતી જવા છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા હજુ સુધી સ્થળ મુલાકાત લેવામાં આવી નથી કે કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નથી, જેના કારણે ગામ લોકોમાં પણ અસંતોષ અને નિરાશાની લાગણી જોવા મળી રહી છે। હવે સવાલ એ છે કે તંત્ર વસીમ ચાવડાના આક્ષેપોનો નિષ્પક્ષ તપાસ કરી પારદર્શક હિસાબ જાહેર કરશે કે પછી આ મુદ્દો વધુ ઉગ્ર બનશે। જોકે આ બાબતે નાયબ ટીડીઓએ સંપર્ક કરતા તેમને સ્વ બચાવમાં જણાવ્યું હતું કે વસીમભાઈ ચાવડાને જે માહિતી જોઈતી હતી તે અમારા દ્વારા ગામમાં જઈને આપવામાં આવી હતી, પરંતુ તેમણે અમારી પાસેથી માહિતી સ્વીકારી નથી। તેમનું કહેવું છે કે અમારા જે સ્થળ નિરીક્ષણ માટે અમારા જે વહીવટી અધિકારીઓ દ્વારા જે કાર્યવાહી કરવાની હશે તે થશે। અહેવાલ જયંતિ બેઠક, ન્યૂઝ 16 ગુજરાત। ઓકે રોલિંગ। મારું નામ વસીમ ચાવડા છે। ગયા મહિને મેં જુનાડીસા ગ્રામ પંચાયતના 15 વર્ષના હિસાબ કિતાબને લઈને એક અનશનની શરૂઆત કરી। સતત 7 દિવસ અમે અનશનની ભૂખ હડતાલની શરૂઆત રાખી। 7મા દિવસે બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરની મધ્યસ્થીથી બનાસકાંઠાના વહીવટીતંત્ર સાથે અમારી માંગ સ્વીકારાઈ હતી અને અમને આશ્વાસન અને વિશ્વાસ આપવામાં આવ્યો હતો કે 1 મહિનાની અંદર સંપૂર્ણ હિસાબ કિતાબ જાહેર કરવામાં આવશે, પરંતુ અમારી કમનસીબી એવી છે કે 1 મહિનો થઈ ગયા પછી જ્યારે હિસાબ કિતાબનો સમય આપવાનો સમય આવ્યો ત્યારે વહીવટીતંત્રે હાથ અદ્ધર કરી દીધા। અમને પૂરતો હિસાબ કિતાબ આપવામાં આવ્યો નહીં। અમે વારંવાર તાલુકા વિકાસ અધિકારીશ્રીને રજૂઆતો કરતા રહ્યા, લેખિતમાં અમારી માંગ મૂકતા ગયા કે અમને આ મુદ્દા ઉપર અમને હિસાબ જોઈએ છે, તેમ છતાં આપવામાં ન આવ્યું। અંતે અમે 10 તારીખથી ફરીથી એક અનશનની શરૂઆત કરી, એ પણ ભૂખ હડતાલ। આજે એનો 4થો દિવસ છે। 8 દિવસ સુધી હજી સુધી કોઈ વહીવટીતંત્ર હલ્યું નથી અને આવનારા સમયમાં અમારું આંદોલન હજી પણ ઉગ્ર બનશે એવી અમારી તૈયારી છે। ઓકે સર, વસીમભાઈ ચાવડા છે તે ઉપવાસ પર બેઠા છે, તેમની માંગ છે કે જે અમને જે તમે કમિટમેન્ટ કર્યું હતું હિસાબ આપવાની, પૂરતો હિસાબ આપવાનો એ વાત છે ને અમે અમારા વહીવટી તંત્રની ટીમ દ્વારા અમે રૂબરૂ ગ્રામ પંચાયતે જે આવક જાવકના જે છેલ્લા 15 વર્ષના હિસાબો એમના દ્વારા માગવામાં આવેલ હતા, તે હિસાબો અમે રૂબરૂ ત્યાં આગળ જઈ અને એમને સમજૂત કરી એમને સમજાયા કે ભાઈ આ રીતે વિકાસના કામોની, આ રીતે ગ્રામ પંચાયતમાં વિવિધ યોજનાઓનો આવક અને જાવકના ખર્ચ સહિતની એમને વિગતથી સમજૂત કરેલ હતા, પણ એમના દ્વારા એ સ્વીકાર કરવામાં આવેલ નથી। અમારા દ્વારા જે 15 વર્ષમાં જે આવક અને જાવકના જે ગ્રામ પંચાયતની આવક થયેલી છે, ખર્ચ થયેલા છે અને વિકાસના કામો થયેલા છે તેમની યાદી અને એની સાથે જે મિલકત રજિસ્ટર આવે છે એની પણ એમને યાદી અમે આપી હતી અને એમને સંપૂર્ણપણે સમજૂત કર્યા કે ભાઈ તમારે જે પણ રજૂઆત હોય કે જ્યાં કામો છેલ્લા 15 વર્ષમાં કોઈ વિકાસના કામો કે અન્ય કામોમાં તમને ક્યાંય ગેરરીતિ જણાતી હોય એ કામોની તમારે લેખિતમાં અમને યાદી આપો, આ હિસાબો આપને તમને રજૂ કરીએ છીએ। એ રજૂ હિસાબો તમે જોઈ લો, ચકાસી લો ને એમાં તમને ક્યાં લાગતું હોય કે ભાઈ આ વિકાસના કામો ગેરરીતિ એની યાદી બનાવી અને અમને રજૂ કરો। એટલે મહેરબાન જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને તાલુકા વિકાસ અધિકારી સાહેબને રજૂ કર્યા બાદ એમના દ્વારા જે તપાસ ટીમ બનાવવાની છે એ તપાસ ટીમમાં પોતે વસીમભાઈ અથવા એમના જે કમિટીના સભ્યો હોય એમની હાજરીમાં જ્યાં આગળ પણ ગેરરીતિ થયેલી હોય તે વિકાસના કામોની રૂબરૂ સ્થળ ચકાસણી કરી અને એમને સમજૂત કરવામાં આવ્યા હતા, તેમ છતાં પણ એમના દ્વારા હિસાબો લીધેલ નથી। છેલ્લા 6 દિવસથી ફરી તેઓ ધરણા પર બેઠા છે, આપના દ્વારા કોઈ સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું કે આશ્વાસન અપાયું?
અમારા દ્વારા તો અમારા જે કોઈ સ્થળ નિરીક્ષણ કે અમારા હવે આપના વહીવટી અધિકારીશ્રીઓ દ્વારા જે પણ કાર્યવાહી કરવાની છે તે થશે.